ગાંધીનગરના અડાજણની ડિવાઇન સ્કૂલમાં પણ બોમ્બની ધમકી. ગાંધીનગર પોલીસની ટીમ પહોંચી ડિવાઇન સ્કૂલ પર. તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા અપાઈ તો પોલીસ અને ફાયરની ટીમે સ્કૂલમાં તપાસ હાથ ધરી છે. તો ગાંધીનગર પોલીસની ટીમ ડિવાઇન સ્કૂલ પર પહોંચી છે. ડિવાઇન સ્કૂલમાં અમદાવાદ અને ગાંધીનગરની 8 કરતા વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ગાંધીનગરની અડાલજ પાસે આવેલી ડિવાઇન ચિલ્ડ્રન ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે તેને પણ આ પ્રકારનો ધમકી જે છે તે મળી છે. તકેદારીના ભાગરૂપે ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી આ ડિવાઇન ચિલ્ડ્રન ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે તેને હાલ ખાલી કરાવવામાં આવી રહી છે. આપ અત્યારે જોવો છો તે પ્રકારે શૈક્ષણિક કાર્ય બંધ કરીને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને રજા આપી દેવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને આ સ્કૂલમાંથી અત્યારે હાલ બહાર તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિતની 8 કરતા વધુ સ્કૂલો છે કે જેને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. અમદાવાદની 4 થી 5 જેટલી સ્કૂલ છે. અડાલજ અને કલોલની જે ગાંધીનગર જિલ્લાની અંદર આવે છે તેની 2 સ્કૂલ છે. સીબીએસઈ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ જે અડાલજ ખાતે અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાંની છે કે જ્યાં તમામ એ વિદ્યાર્થીઓ છે તેને હાલ સ્કૂલમાંથી બહાર જે છે તે કાઢવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમને સ્કૂલ જે છે તેમાંથી રજા આપી દેવામાં આવી છે. ગાંધીનગર પોલીસની ટીમ જે છે તે પણ અત્યારે આ સ્કૂલની અંદર પહોંચી છે અને તકેદારીના ભાગરૂપે આ તમામ કવાયત કરવામાં આવી રહી છે. કારણ કે ઘણી વખત આ પ્રકારના ધમકીભર્યા ફોન કોલ્સ અથવા તો ઈમેલ જે છે તે મળતા હોય છે અને તે જ પ્રકારે આ ધમકીભર્યો મેલ મળ્યા બાદ સ્કૂલને રજા આપી દેવામાં આવી છે. તમામ બાળકો જે છે તેને અત્યારે રજા અપાઈ છે. ગાંધીનગર પોલીસ જે છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે. તકેદારીના ભાગરૂપે આ તમામ કવાયત કરવામાં આવી રહી છે. કેટલાક વાલીઓ અહીં છે તે પોતાના બાળકને લેવા માટે પહોંચ્યા છે. આપ વાલી છો કે ટીચર? ને વાલી છું. કોણ ભણે તમારે? મારો છોકરો ભણે. શું ફોન આવ્યો તમને શાળા તક? શું આવ્યો? ઓલો છોકરા 12:30 નો લઈ જવાનો. 12:30 લઈ જવા માટે. તો તમામ એ વાલીઓ જે છે તે પણ ચિંતાતુર થઈને અત્યારે અહીં પહોંચ્યા છે પોતાના જે બાળક છે તેને લેવા માટે. આપનું પણ કોઈ ભણે છે અહીં? हाँ मेरा सन है। क्या मैसेज आपने आया स्कूल से? एक्चुअली मेरे को मेरी सिस्टर का मैसेज आया, बाद में न्यूज़ ऑन किया तो देखा कि भाई ये सबको धमकी मिली हुई है ऐसे. તો ધમકી ભર્યો આ ઈમેલ છે. થોડી ગભરાટની સ્થિતિ જરૂરથી છે વાલીઓની અંદર, કારણ કે તેમના નાના બાળકો અહીં ભણતા હોય છે. જે સ્કૂલની બસની અંદર જે પણ વિદ્યાર્થીઓ સ્કૂલ આવતા હોય છે તેમને તેમની સ્કૂલ બસની અંદર જ અહીંથી તેમના વિસ્તારની અંદર તેમના ઘરે જવા માટેની વ્યવસ્થા જે છે તે અત્યારે કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ સહિતની પોલીસની ટીમ પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આ તમામ તકેદારીના ભાગરૂપે સાવચેતીના ભાગરૂપે કવાયત કરવામાં આવી રહી છે. કારણ કે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે તો તેને જ્યાં સુધી પૂરું સ્કૂલનું સર્ચ નથી થઈ જતું, પૂરી સ્કૂલ જે છે તેને એક વખત તપાસી નથી લેવામાં આવતી ત્યાં સુધી તમામ બાળકો જે છે તેને રજા આપી દેવામાં આવી છે. અહીં પણ આપ જુઓ છો તો તમામ બાળકો જે છે તે અત્યારે હાલ આ સ્કૂલ વાનની અંદર તેમને લઈને એક વખત બાળકોને સ્કૂલમાંથી બહાર નીકાળ્યા બાદ પોલીસ જે છે તે સમગ્ર સર્ચ ઓપરેશન જે છે તે શરૂ કરશે. 8 કરતા વધુ સ્કૂલો છે અમદાવાદ